નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ આ પ્રકરણના સ્વાધ્યાય 1.2 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। અહીંયા સ્વાધ્યાય 1.2 જોતા પહેલા આપણે એ 1.2 પહેલાના જે બાબતો છે તેને યાદ કરી લઈએ। તો અહીંયા જુઓ, પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર સ્વાધ્યાય 1.2 માં સમાવિષ્ટ બાબતો જે મુદ્દા છે ને આપણે પહેલા સમજી લઈએ વ્યવસ્થિત રીતે। તો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારની વાત છે કે ધન અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર, બરાબર। તો ધન અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કેવી રીતે થાય અને શું પરિણામ મળે? તો આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શોધવા પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ, પછી એ જે જવાબ મળે તેની આગળ ઋણનું ચિહ્ન મૂકીએ છીએ, એટલે આપણને ઋણ પૂર્ણાંક મળે છે। જો મિત્રો અહીંયા એક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક હોય તો આપણે શું કરવાનું છે? ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય ફક્ત પહેલા સંખ્યાનો ગુણાકાર કરી અને ઋણનું ચિહ્ન જવાબની આગળ મૂકવાનું છે। વ્યાપક રીતે જોઈએ તો કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે આપણે કહી શકીએ, અહીંયા a અને b એટલે તમે કોઈ સંખ્યા પણ ધારી શકો કે a ગુણ્યા ઓછા b। જુઓ અહીંયા a એ ધન પૂર્ણાંક છે, b એ ઋણ પૂર્ણાંક છે, અથવા તો ઓછા b ગુણ્યા a આ ક્રમમાં કરીએ તો પણ આપણને જવાબ શું મળે છે? તો a અને b નો ગુણાકાર કરી અને એની આગળ આપણે ઋણ ચિહ્ન મૂકવાનું હોય છે। ઓકે, હવે આગળ જોઈએ તો કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર। હવે બંને સંખ્યા જ્યારે ઋણ હોય, બરાબર, બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય ત્યારે તો એનો ગુણાકાર એ ધન પૂર્ણાંક થાય છે। આપણે બે ઋણ પૂર્ણાંકોને પૂર્ણ સંખ્યા માનીને ગુણાકાર કરતા જે જવાબ મળે તેની આગળ ધન ચિહ્ન મૂકીએ છીએ। જો મિત્રો આ બાબતો ખાસ યાદ રાખજો, બરાબર। આ સમજી લેશો એટલે તમને દાખલા ગણવા ખૂબ જ સરળ પડશે। તો વ્યાપક રીતે કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે કેવી રીતે થાય? ઓછા a ગુણ્યા ઓછા b બરાબર ફક્ત a ગુણ્યા b થાય છે, બરાબર। અહીંયા ધન ચિહ્ન આપણે મૂકતા નથી પણ એ ધન સંખ્યા બની જાય છે। આગળ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર વિશેના ગુણધર્મો, બરાબર। પૂર્ણાંક સંખ્યાઓના જે ગુણાકારના ગુણધર્મો છે એ શું કહે છે? તો અહીંયા જોઈએ કે ગુણાકાર વિશે સમૃદ્ધતા। તો બધી જ પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b એ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો તમે ગુણાકાર કરો તો જવાબ તમને પૂર્ણાંક સંખ્યા મળે છે। આ એક એનો ગુણધર્મ છે। ત્યારબાદ ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ। હવે ક્રમ, તો અહીંયા ગુણાકાર પૂર્ણાંક સંખ્યાઓ માટે સમક્રમી છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં તમે ગુણાકાર કરો તો એનો ક્રમ બદલવાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી। વ્યાપક રીતે કોઈ પણ બે પૂર્ણાંકો a અને b માટે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a થાય છે, બંને સરખા થાય છે। આગળનું જોઈએ તો શૂન્ય વડે ગુણાકાર। તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ગુણ્યા 0 અથવા તો એના બરાબર 0 ગુણ્યા a એના બરાબર 0 થાય છે, એટલે શૂન્ય સાથે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અથવા તો શૂન્યનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર શૂન્ય થાય છે। આગળ છે ગુણાકારની તટસ્થ સંખ્યા। તો આ બાબત પણ આપણે શીખી જ ગયા છીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે, બરાબર। આ બાબત યાદ રાખજો મિત્રો। વ્યાપક રીતે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા a એના બરાબર a થાય છે, બરાબર। આ રીતે હવે આગળ છે આ મુદ્દો જોઈ લઈએ, સમજી લઈએ કે 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, જ્યારે 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે। કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવા માટે તેને -1 વડે ગુણવામાં આવે છે। આ બાબત ખાસ યાદ રાખજો મિત્રો કે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવી હોય તો એને -1 વડે ગુણી કાઢો તો તમને વિરોધી સંખ્યા મળે છે। ઉદાહરણ તરીકે a ગુણ્યા ઓછા 1 બરાબર ઓછા 1 ગુણ્યા a એના બરાબર ઓછા a થાય છે। a ની વિરોધી સંખ્યા ઓછા a
છે। બરાબર, હવે આગળ જોઈએ તો ગુણાકાર માટે જૂથનો નિયમ। ગુણાકારનો જૂથનો નિયમ શું કહે છે? તો કે વ્યાપક રીતે કોઈ પણ ત્રણ પૂર્ણાંકો a b અને c માટે અહીંયા a ગુણ્યા b ગુણ્યા c, એટલે કે a અને b નું એક જૂથ હોય એમનો ગુણાકાર અને એ જૂથનો c સાથે ગુણાકાર બરાબર a ગુણ્યા b અને c નું જૂથ b ગુણ્યા c આ રીતે થાય છે। બરાબર, તો વિભાજનનો ગુણધર્મ જોઈએ મિત્રો। તો વિભાજનનો ગુણધર્મ શું કહે છે કે વ્યાપક રીતે કોઈ પણ ત્રણ પૂર્ણાંકો a b અને c માટે a ગુણ્યા b વત્તા c, બરાબર, તો એના બરાબર શું થશે? તો a નો b સાથે ગુણાકાર વત્તા a નો c સાથે ગુણાકાર। બરાબર, અહીંયા માત્ર કૌંસને છૂટા કર્યા છે। બરાબર, તો હવે અહીંયા જોઈએ તો કે વ્યાપક રીતે કોઈ પણ ત્રણ પૂર્ણાંકો a b અને c માટે a ગુણ્યા b ઓછા c, જુઓ પહેલા સરવાળા પર વિભાજન થયું, બરાબર, અને અહીંયા બાદબાકી માટે પણ એ જ રીતે તો a નો b સાથે ગુણાકાર a ગુણ્યા b અને ઓછા a નો c સાથે ગુણાકાર, આ રીતે આપણે વિભાજન કરીએ છીએ। હવે આટલી બાબતો શીખ્યા પછી હવે સ્વાધ્યાય 1.2 ના પ્રશ્નો તરફ જઈએ। તો અહીંયા પ્રશ્ન 1 છે કે નીચે આપેલ દરેકના જવાબ લખો। જો મિત્રો જે બાબતો આપણે યાદ કરી જે શીખ્યા છીએ એનો જ ઉપયોગ અહીંયા કરવાનો છે। એ પ્રશ્ન છે 3 ગુણ્યા ઓછા 1, એટલે કે એક ધન પૂર્ણાંક એક ઋણ પૂર્ણાંક છે, એટલે જવાબ ઋણ પૂર્ણાંક આવશે અને એ પણ એક સાથે ગુણાકાર છે, તો 3 એકુ 3 અને જવાબની આગળ ઋણ ચિહ્ન મૂકીશું। હવે બી જોઈએ તો એ પણ એ જ રીતે જવાબની આગળ ઋણ ચિહ્ન આવશે 225 ગુણ્યા 1, 225 એકુ 225 અને ઋણ ચિહ્ન આવશે। ત્યારબાદ સી તો ઓછા 21 ગુણ્યા ઓછા 30, અહીંયા બંને ઋણ પૂર્ણાંકો છે, તો આપણે શીખ્યા છીએ કે બંને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરતા જવાબ એ ધન પૂર્ણાંક મળે છે। બરાબર, અહીંયા ચિહ્ન કઈ નહીં મુકાય પણ 21 તરી 63 એવી રીતે 630 જવાબ થશે। બરાબર, હવે ડી છે તો બંને ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ ધન પૂર્ણાંક આવશે અને 316 ગુણ્યા 1 એટલે કે 316 થાય। હવે ઈ છે ઓછા 15 ગુણ્યા 0 ગુણ્યા ઓછા 18, હવે અહીંયા જો શૂન્ય સાથે ગુણાકાર છે, બરાબર, શું જવાબ થશે? વેરી ગુડ, ઇટ્સ 0। બરાબર, હવે એફ છે ઓછા 12 ગુણ્યા ઓછા 11 ગુણ્યા 10, તો અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે 3 3 12 ગુણ્યા 11 ને 10 નો, તો એ ગુણાકાર કરતા જે જવાબ મળે એ કેવો હશે? વેરી ગુડ, ધન હશે, કારણ કે અહીંયા બે સંખ્યાઓ ઋણ પૂર્ણાંક છે, તો અહીંયા જવાબ આપણને મળશે 1320। હવે જી છે કે 9 ગુણ્યા ઓછા 3 ગુણ્યા ઓછા 6, હવે જો ઓછા 2 વખત ચિહ્ન છે એટલે એનો જવાબ ધન થઈ જાય। અહીંયા એક મિત્રો બાબત યાદ રાખજો તમે કે આ ઋણ ચિહ્ન જો બેકી સંખ્યામાં આવે તો એનો જવાબ એ ધન થશે અને એકી સંખ્યામાં આવે તો એનો જવાબ એ ઋણ થશે। દાખલા તરીકે અહીંયા છે 9 ગુણ્યા ઓછા 3 ગુણ્યા ઓછા 6, તેમાં 2 વખત ઓછા ચિહ્ન છે, બેકી સંખ્યા 2 વખત, એટલે તેનો જવાબ જે છે ધન સંખ્યા બની જશે, એટલે 6 તરી 18 અને 18 નવા 162, આ રીતે જવાબ આપણો 162 થશે। ત્યારબાદ એચ જોઈએ તો એમાં ઓછા 18 ગુણ્યા ઓછા 5 ગુણ્યા ઓછા 4, જુઓ અહીંયા ઓછા ચિહ્ન એ 3 વખત છે, તો એનો જવાબમાં ચિહ્ન શું આવશે? ઓછા જ આવશે। બરાબર, એકી સંખ્યામાં હોય તો ઓછા ચિહ્ન મૂકી જ દેવાનું, એટલે આપણે અહીંયા ગુણાકાર કરીએ તો જવાબ થશે ઓછા 360। ઓકે, હવે આઈ છે ઓછા 1 ગુણ્યા ઓછા 2 ગુણ્યા ઓછા 3 ગુણ્યા 4, તો આ બધી જ સંખ્યાઓનો ગુણાકાર પહેલા કરી લો તો 4 તરી 12 દુ 24, 24 એકુ 24 અને ઋણ ચિહ્ન આવશે કે નહીં આવે? યસ, વેરી ગુડ, આવશે, કારણ કે અહીંયા 3 વખત છે એટલે ઓછા 24 જવાબ આવશે। એ જ રીતે જે છે ઓછા 3 ગુણ્યા ઓછા 6 ગુણ્યા ઓછા 2 ગુણ્યા ઓછા 1, હવે ઓછા ચિહ્ન અહીંયા 4 વખત છે, બેકી સંખ્યા, એટલે અહીંયા જવાબ ધન આવશે, તો ગુણાકાર કરતા 3 6 18 દુ 36, 36 એકા 36, તો આપણો જવાબ થાય છે 36। ઓકે, હવે પ્રશ્ન 2 જોઈએ મિત્રો, તો નીચેનાને ચકાસો। હવે આપણે ચકાસણી કરવાની છે, અહીંયા 2 રકમ આપેલી છે, ચાલો જોઈએ। એ જોતા 18 ગુણ્યા 7 વત્તા ઓછા 3, બરાબર, 7 વત્તા ઓછા 3 નું એક જૂથ બનાવેલું છે,
એનો ગુણાકાર 18 સાથે છે બરાબર 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા ઓછા 3. તો આ બાબત સાચી છે કે ખોટી તે આપણે જોવાની, ચકાસવાની છે. હવે એ જોવા માટે શું કરવું પડશે? તો બંને બાજુના જે આપણને રકમ આપી છે એનો જવાબ આપણે મેળવવો પડે. ચાલો જોઈએ. તો અહીંયા ડાબા એટલે કે ડાબી બાજુ, બરાબર. અહીંયા શોર્ટમાં લખ્યું છે, તમે રકમમાં જોઈ શકો છો. ડાબી બાજુની રકમ શું છે? તો 18 ગુણ્યા કૌંસમાં 7 વત્તા ઓછા 3, બરાબર. આ રકમ એ ડાબી બાજુની રકમ છે. હવે પહેલા આપણે એને ઉકેલીએ તો એનો જવાબ થશે 18 ગુણ્યા 7 વત્તા ઓછા થાય, કૌંસ ખુલ્લો કરતા અહીંયા 3, બરાબર. હવે કૌંસનું સાદરૂપ આપતા 7 માંથી 3 જાય એટલે 4, તો 18 ગુણ્યા 4, બરાબર. અને 18 ચોકું થશે 72. ઓકે, સમજ્યા ને મિત્રો? ખૂબ જ સરળ છે, ધ્યાન આપજો. હવે એ જ રીતે જબા એટલે કે જમણી બાજુનું, તો જમણી બાજુ જે રકમ આપી છે તે જોઈએ. 18 ગુણ્યા 7 એક કૌંસમાં છે વત્તા 18 ગુણ્યા ઓછા 3 બીજા કૌંસમાં છે. તો 18 ગુણ્યા 7 એટલે 126 વત્તા 18 તરી 54 ઓછા 54 થશે. જુઓ, બરાબર. હવે કૌંસ ખુલ્લા કરતા 126 વત્તા ઓછા અને 54, તો 126 માંથી 54 બાદ કરતા આપણને 72 જવાબ મળે છે. તમે જોઈ શકો છો કે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ બંને કેવા છે? સરખા છે. માટે આપણે કહી શકીએ કે આમ ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. ઓકે, એટલે કે એ પહેલું વિધાન સાચું છે. હવે બી જોઈએ. તો બી માં રકમ આ રીતે છે, -21 ગુણ્યા કૌંસમાં છે -4 વત્તા -6 બરાબર -21 ગુણ્યા -4 એ એક કૌંસમાં વત્તા -21 ગુણ્યા -6 આ બીજા કૌંસમાં. તો ચાલો તપાસીએ, ચકાસીએ એ બાબતને. ડાબી બાજુ બરાબર છે -21 ગુણ્યા -4 વત્તા -6. આને ઉકેલતા -21 ગુણ્યા -4 વત્તા ઓછા અને 6 થશે. આ બાબત આપણે અગાઉ શીખેલા જ છે મિત્રો. તો એટલે જોઈએ તો -4 -6 એટલે એનો જવાબ આવશે સરસ -10 એટલે -21 ગુણ્યા -10. હવે 21 ગુણ્યા 10 કરતા 210 જવાબ મળે અને બંને સંખ્યા ઋણ છે એટલે જવાબ કેવો થઈ જશે? ધન. એટલે આપણો જવાબ મળે છે 210. હવે એ જ રીતે જમણી બાજુ ચકાસતા જમણી બાજુની રકમ છે -21 ગુણ્યા -4 વત્તા -21 ગુણ્યા -6. જુઓ, -21 ગુણ્યા 4 એટલે 21 ચોક 84 થાય અને કેવા? ધન 84 થશે. અને વત્તા 21 6 126 થાય છે, એ પણ ધન જવાબ મળે છે. આ બંનેનો સરવાળો કરતા જવાબ મળે છે 210. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ સરખા છે. માટે ડાબા બરાબર જબા આમ આપણે કહી શકીએ. ઓકે, હવે પ્રશ્ન 3 જોઈએ. તો અહીંયા પ્રશ્ન 3 માં બે દાખલા છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? તો ચાલો એ જોઈએ. -1 ગુણ્યા a એટલે શું થઈ જશે? હમણાં આ બાબત આપણે અગાઉ જોઈ ગયા છીએ. -1, બરાબર. તો અહીંયા એનો જવાબ છે -1 ગુણ્યા a બરાબર -a થાય. કારણ કે જ્યારે આપણે કોઈ પણ પૂર્ણાંક a ને -1 સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને તે પૂર્ણાંકનો વ્યસ્ત મળે છે. આ બાબત હમણાં આપણે અગાઉ શીખ્યા જ છે મિત્રો. બીજો જોઈએ દાખલો. તો નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થશે? તો જુઓ, પહેલું છે -22. -22 નો -1 સાથે ગુણાકાર કરવાનો છે. એટલે આ રીતે લખીશું આપણે -22 ગુણ્યા -1. હવે બે વખત ઋણ ચિહ્ન છે એટલે જવાબમાં ધન થઈ જશે. 22 × 22, તો આ આપણો જવાબ થાય છે. બી છે 37. હવે 37 નો -1 સાથે ગુણાકાર એટલે એક વખત ઋણ છે ચિહ્ન, તો જવાબમાં ઋણ ચિહ્ન આવશે. 37 × 37 થઈ જાય. અને સી 0, તો 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર એટલે જવાબ 0 મળે છે. ઓકે મિત્રો, તો હવે આગળ પ્રશ્ન 4 જોઈએ. કે પ્રશ્ન 4 માં છે -1 ગુણ્યા 5 થી શરૂ કરીને
નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. ઓકે, આ આપણે દર્શાવવાનું છે. ચાલો જોઈએ. તો અહીંયા જે આપણને બાબત આપી છે તેનો ગુણાકારથી જ શરૂઆત કરીએ. -1 ગુણ્યા 5 બરાબર -5 થાય. હવે આવી પેટર્ન આપણે બનાવતા જવાનું છે. તો અહીંયા આપણે બીજું લઈએ -1 ગુણ્યા 4. તો એક ઋણ પૂર્ણાંક એક ધન પૂર્ણાંક એટલે એનો જવાબ થશે ઋણ પૂર્ણાંક. 4 એકુ 4 એટલે -4. એ જ રીતે 3 સાથેનો ગુણાકાર કરતા -3. એ જ રીતે 2 સાથેનો ગુણાકાર કરતા -2 થશે. એ જ રીતે 1 સાથેનો ગુણાકાર કરતા -1 થાય. અને -1 નો 0 સાથે ગુણાકાર કરતા જવાબ આપણને 0 મળે છે. હવે આગળ -1 નો -1 સાથે ગુણાકાર કરતા બંને ઋણ પૂર્ણાંક છે અને આપણે એ બાબત શીખ્યા છીએ કે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર એટલે ધન પૂર્ણાંક મળે છે. તો આ રીતે આમ લખી શકીએ કે ધન અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર એ ઋણ પૂર્ણાંક જ મળશે અને બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક થશે. તો આ વિડીયોમાં મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 ના પ્રશ્ન નંબર 1 થી 4 ના તમામ દાખલા ખૂબ જ સારી સમજ મેળવીને શીખ્યા છીએ. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આભાર.